વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. ખેતીની જમીન ખરીદનાર 4 વ્યક્તિને બિનખેતુ ઠરાવ્યા એ મુજબ જસદણ પ્રાંત અધિકારીએ ચુકાદો આપેલ છે. આ ચુકાદો રાજકોટના દિવ્ય ભાસ્કર ન્યૂઝ એડિશનમાં 29/3/2026ના રોજ પ્રસિદ્ધ થયો, જેના વિશે આપણે વાત કરીએ. ખેડૂત ન હોવા છતાં જમીન ખરીદ કરવા મામલે તેમના વારસદારને બિનખેડૂત જાહેર કરી જસદણ પ્રાંત અધિકારીએ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની કલમ 54 અને 75 હેઠળ કાર્યવાહી કરી અને 7.20 એકર જમીન ખાલસા કરી અને સરકાર હસ્તક લેવાનો આદેશ કરેલો. ટૂંકમાં વર્ષ 1997માં ખોડાભાઈ મૂળાભાઈ પરમાર દ્વારા ખેતીની જમીન ખરીદવામાં આવી હતી. તેઓએ ખેત મજૂર હોવાના નાતે આ જમીન ખરીદી હોવાનું તપાસમાં બહાર આવ્યું કે તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOએ જે ખેત મજૂરનું જે પ્રમાણપત્ર આપ્યું હતું તે આપવાની સત્તા તેમની પાસે નહોતી. કલેક્ટરે રેકોર્ડ તપાસ્યા ત્યારે સાબિત થયું કે ખરીદનાર ખરેખર ખેડૂત નહોતા અને તેના કારણે જમીન ખરીદનારના વારસોને બિનખેડૂત જાહેર કરવામાં આવ્યા. કેસ એવો હતો કે જસદણ તાલુકાના ચિત્તલિયા ગામના રેવન્યુ સર્વે નંબર 148 પૈકીની 10 એકર જમીન ભીમાભાઈ ગોવિંદભાઈને વર્ષ 1968માં ડેપ્યુટી કલેક્ટર રાજકોટ દ્વારા નવી અને અવિભાજ્ય શરતે ફાળવ્યા બાદ ભીમાભાઈનું અવસાન થયેલું અને તેમના વારસદાર રામાભાઈ તેમજ ડાઈબેન ભીમાભાઈ બારૈયાના નામે વારસાઈની નોંધ પડી. ત્યારબાદ વર્ષ 1997માં આ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફર્યા બાદ રામાભાઈ તેમજ ડાઈબેને 7.20 એકર જમીન ખોડાભાઈ મૂળાભાઈ પરમારને વેચાણ આપેલ, જેથી જમીન ખરીદનાર ખોડાભાઈ મૂળાભાઈ પરમારના નામે વેચાણ નોંધ પડી હતી. ત્યારબાદ રામાભાઈ ભીમાભાઈના વારસદાર હીરાભાઈ રામાભાઈએ વેચાણ સામે વાંધો લેતા તકરારની નોંધ પડી હતી. આ સમય દરમિયાન ખોડાભાઈ મૂળાભાઈ પરમારનું અવસાન થતાં તેમના 4 વારસો દ્વારા કેસ આગળ ચાલ્યો. જિલ્લા કલેક્ટર દ્વારા આ કેસમાં ડેપ્યુટી કલેક્ટર જસદણને જમીન વેચાણ રાખનાર ગુજરનાર ખોડાભાઈ મૂળાભાઈ પરમાર જમીન ખરીદતી વખતે ખાતેદાર હતા કે કેમ તેની ચકાસણી કરવા સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની કલમ 54 અન્વયે કાર્યવાહી કરવા આદેશ આપેલ. તપાસમાં બહાર આવ્યું કે ગુજરનાર ખોડાભાઈ મૂળાભાઈએ ખેત મજૂર હોવાના નાતે 1997માં જમીન ખરીદ કરેલી અને ખેત મજૂરનું પ્રમાણપત્ર જે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલું હતું તે આપવાની સત્તા તાલુકા વિકાસ અધિકારી પાસે નહોતી, જેથી ગુજરનાર ખેડૂત હતા તેવી દલીલ માન્ય ન રાખવામાં આવી અને ખેડૂત ન હોવા છતાં જમીન ખરીદ કરવા મામલે તેમના વારસદારોને બિનખેડૂત જાહેર કરી જસદણ પ્રાંત અધિકારીએ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની કલમ 54 અને 75 હેઠળ કાર્યવાહી કરી 7.20 એકર જમીન ખાલસા કરીને સરકાર હસ્તક લેવાનો આદેશ કરેલો અને જમીન ખરીદનારના 4 વારસદારોને જંત્રીના 3 ગણા લેખે એટલે કે 54,63,360નો દંડ ફટકારવામાં આવેલો છે. આ મામલે આરોપીઓએ સિવિલ કોર્ટ અને હાઈકોર્ટમાં સ્ટે મેળવવાના પ્રયાસ કરેલા, પરંતુ અદાલતે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપેલી નથી. આ કિસ્સા બાદ રાજ્યના તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી કે તેઓ પોતાના જિલ્લામાં જમીન ખરીદીના રેકોર્ડની ચકાસણી કરે, જેથી બોગસ ખેડૂત બની અને જમીન પચાવી પાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરી શકાય. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે અમે આવા જ વિડીયો લાવતા રહીશું, તેમજ નવા જજમેન્ટને લગતા પણ વિડીયો લાવતા રહીશું. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.